હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું આજે એક નવી જ રેસીપી લઈને આવી છું. આમ તો જો કે નોર્મલ બધા બનાવતા જ હોય છે રાજમાનું શાક, પણ એમાં એક એવી સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાની છું કે એક કોઈ દિવસ કોઈએ નહીં નાખી હોય. તો બસ જલ્દીથી મારી આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હું મારો વિડીયો સ્ટાર્ટ કરું. તો પહેલાં તો ટમેટાની મેં ગ્રેવી કરી લીધી છે અને ડુંગળી પણ મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે અને 2 થી 3 મરચાં પણ સુધારી લીધા. તો જે નોર્મલ તમે બનાવતા હોય રાજમાનું શાક એવું નથી. આમાં 2-3 એવી છે જે વસ્તુ કે મેં એડ કરી કે તમે ક્યારેય પણ એવું વિચાર્યું પણ નહીં હોય. તો હાલો જલ્દીથી આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો કુકરમાં તેલ ગરમ કરવાનું. જો તમે તેલવાળું ખાતા હોય તો તમે વધુ પણ નાખી શકો, પણ મેં 2 ચમચા તેલ નાખ્યું. એમાં નાખ્યા 2 થી 3 લવિંગ. તો તેલ પણ ગરમ થઈ ગયું અને લવિંગ પણ ફૂટવા માંડ્યા. અને પછી આખો મસાલો જે દાળનો આવે છે ને બધું એ નાખ્યું. તો તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું, તમે જોઈ શકો. અને પછી મેં આ મસાલો પણ એમાં નાખી દીધો. તો પ્લીઝ ફ્રેન્ડ, અમારા જે વિડીયાને તમે એન્ડ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે. અને પછી મેં નાખ્યા મરચાં, 2 થી 3 સુધારેલા હતા જો ઓલરેડી, એ મેં નાખ્યા આમાં 3 મરચાં. અને હવે નાખશું આપણે ડુંગળી. એ મેં 2 થી 3 ડુંગળી નાખી. તો 2 થી 3 ડુંગળી સુધારીને રાખેલી હતી એ મેં નાખી તેલમાં. અને હવે એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની અને એને હલાવી લઈએ. મસાલા બધા મિક્સ થઈ જાય એટલે હા, તો એને એવી રીતે સતત હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. તો ડુંગળી પણ આપણી ચડવા માંડી. તો ડુંગળી થઈ જાય એ પછી આપણે ટમેટાની પ્યુરી નાખશું. તો હા, હવે ગોલ્ડન બ્રાઉન તો થઈ જ ગઈ, તમે જોઈ શકો. તો બસ હવે આપણે નાખીએ ટમેટાની પ્યુરી જે મેં મિક્સચરમાં ઓલરેડી કરીને રાખી હતી. તો બસ હવે આ બધી આપણે જે મસાલા છે એને મિક્સ કરી લઈએ સારી રીતે. અને ગેસની ફ્લેમ હજી ધીમી જ રાખવાની છે. તો હવે એમાં નાખવાનો થોડોક અડધી ચમચી ગરમ મસાલો અને એને એકદમ મિક્સ કરવાનું. તો હવે ટમેટાની ગ્રેવી પણ આપણી ચોળવા જાવી. અને હવે મેં એમાં પાણી 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું અને રાજમા પણ મેં એમાં એડ કરી દીધા. અને હવે આપણે ફોદીનો લીધો છે 4 થી 5 પાંદડા, પછી આદું લીધું છે, લસણની કળી લીધી છે મેં 3 થી 4, અને મરચાં 2 થી 3 સુધારેલા લીધા. આ બધું કટ કરી અને આ એની સિક્રેટ રેસીપી છે જે રાજમાની છે ને એ. અને કોથમીર. તો આ બધું ગરમ તેલમાં આપણે બહુ એકદમ ગરમ નહીં કરવાનું, પણ થોડુંક ગરમ થઈ જાય એટલે એમાં આ બધો વઘાર નાખી અને પછી આપણે ઉપરથી શાકમાં નાખશું. આ એની મેન સિક્રેટ રેસીપી છે આ. અને પછી એને હલાવી દેવાનું. આ બધું મિક્સ કરી દેવાનું. આનાથી જ સરસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે રાજમાનું શાક. આ નોર્મલ તો બધા શાક બનાવતા જ હોય છે, પણ આ એની સિક્રેટ છે રેસીપી. તો બસ આને એકદમ ચડવા દેવાનું અને જાડો રસો થાય ત્યાં સુધી રાખવાનું. અને હવે ઉપરથી
આપણે 2 ચમચી 1 ચમચી જેટલું તમને યોગ્ય લાગે એટલું મેં 1 ચમચી નાખી ઘી નાખવાનું ગરમ કરીને. આનાથી પણ સરસ સ્વાદ આવે. આ એની બીજે સિક્રેટ. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે લુકમાં પણ. અને તમે જો આવી નવી નવી રેસીપી શીખવા માંગતા હોય તો પ્લીઝ મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરજો. બાય.